رحم الله من قرأ الفاتحة. إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الملقب بطه وياسين محبوب رب المشرقين ورب المغربين جد الحسن والحسين المكي المدني القرشي الحاشم الأبطحي مولانا أبي القاسم مصطفى محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال أمير المؤمنين عليه السلام فزت ورب الكعبة. صلوات على محمد وآل محمد. عزاداران امیر المؤمنین علیہ الصلاۃ والسلام تسلیت અને ખરખરો કરે છે તમામ ઉમ્મતે ઇસ્લામ વક્તના મૌલા અને આકાનો કે જેના જજ અને આપણા મૌલા અમીર અલ મુમિનીન અલૈહિ સલામની શહાદતની તારીખ છે. આજે સિર્ફ હસનૈન અલૈહિસ્સલામ کہ بی بی زینب علیہ السلام کہ بی بی ام کلثوم علیہ السلام صرف یتیم નથી થયા. ખુદાની કસમ આજ હર એક જે ઇમામ અલી علیہ السلام کی મોહબ્બત કરે છે બલકે ઉમ્મત ઇસ્લામની યતીમીની રાત છે. રસૂલ ઇસ્લામ ફરમાવ્યા હતા, એ અલી, હું અને તું આપણે બે આ ઉમ્મતના બાપ છે, યાની આ ઉમ્મતના રેસ્પોન્સાબલ છે. હર બાપ જેટલી મોહબ્બત કરે છે એમની ઔલાદથી એનાથી વધારે મોહબ્બત કરનાર છે. એક બાપ જેટલું પ્રેમ આપે છે એક ઔલાદની અને જેટલું ધ્યાન રાખે છે એના કરતાથી વધારે ધ્યાન રાખનાર છે. એ અઝીઝાને મોહતરમ, આજ એ શખ્સિયતની શહાદત છે જે શખ્સિયત ઇસ્લામ, પૈગંબરે ઇસ્લામ અને ઉમ્મતે ઇસ્લામ માટે પોતાની પૂરી જિંદગી અને મિલકિયતને કુરબાન કરેલ છે. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાતને જ્યારે ઝરબત લાગે છે ત્યારે મૌલાએ કાયનાત સિર્ફ એક કલમો ફરમાવે છે જે મશહૂર છે ને આપણે બધાને યાદ છે, ફુઝતો વ રબ્બિલ કાબા. રબ્બે કાબાની કસમ, યાની કાબાના માલિકની કસમ, કાબાના પરવરદિગારની કસમ કે અલી કામયાબ થઈ ગયો. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત આની અંદરમાં એક ખાસ નુકતાની કામયાબી બયાન નથી કરતા. લોગ એમ ફરે છે મજલિસોની અંદરમાં
કે શહાદત થઈ ઈ પર નમાઝની હાલતમાં સિર્ફ એને મૌલાએ કાયનાત પોતાની કામયાબી સમજે છે. ના અજીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત કે છે હું કામયાબ થઈ ગયો. કઈ ચીજમાં કામયાબ થઈ ગયો? યાને મૌલાએ કાયનાત જેનેરાલ એની આખી જિંદગી જે પ્રમાણે બસર કર્યા છે એના બારામાં કહે છે હું કામયાબ થઈ ગયો. યાને હું જે જઈ રહ્યો છું મારા પરવરદિગારની પાસે, હું જે જઈ રહ્યો છું મારા પરવરદિગારની મુલાકાતની માટે, હું જે આ દુનિયાને મૂકીને જઈ રહ્યો છું, એક જાતની મારી અંદરમાં જે છે એક જાતની ખામી મૂકીને નથી જાતો. મારી જિંદગીમાં હું જે પણ અંજામ દીધો છું એ અલ્લાહની માટે અંજામ આપ્યો છું. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત પોતાની જિંદગીને મોતના ટેમે કામયાબી સમજે છે. એનો કારણો શું છે? અઝીઝાને મોહતરમ, આપણે જે છે જેમ હું કહી ચૂક્યો છું, ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના શુજાઅતના, મહાનતાના, લડાઈઓના, જેહાદોના, ફઝાઇલોના હંમેશ માટે સાંભળતા આવડે છે. પણ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જે મકસદને એના જમાનાની અંદરમાં દોરાવ્યા છે, ઇમામ અલી અલૈહિસ્સલામ જે ભી પછવાને એમની જિંદગી કર્યા છે, આજે હું ચાહું છું કે એ મકસદના બારામાં આપણે ચર્ચા કરીએ કે મૌલાએ કાયનાત ક્યાં એવા મકસદ પછવારે જાતા હતા કે એમની જિંદગીને ફુઝતો વ રબ્બિલ કાબા કરીને પુકારે છે. એ અલ્લાહની કસમ ખાઈને કહે છે કે કામયાબ થઈ ગયા. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામને એક વાર જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી સવાલ કરે છે અને ફરમાવે છે, એ મૌલા બતાવો કઈ એવી ચીજો છે કે જેની અંદરમાં તમે એકદમ ત્રીસ્ત થાવ છો અને તમને રોવું આવે છે? કઈ ચીજમાં તમને રોવું વધારે આવે છે? કઈ એવા કામો છે જેની અંદરમાં તમને ગીરિયા એકદમ થાય છે? મૌલાએ કાયનાત ફરમાવે છે, એ જાબિર બે એવી સિચ્યુએશનો છે જેની અંદરમાં અલીને એકદમ ગીરિયા થાય છે, એકદમ પેટ ભરે છે, એકદમ ટ્રિસ્ટેસ ચડે છે. તે ક્યાં છે એ મૌલા? જનાબે મૌલાએ કાયનાત ફરમાવે છે કે છે, એ જાબિર જ્યારે પણ અલી નમાઝની માટે ઉભા રહીએ છે, જ્યારે પણ અલી અલ્લાહની બારગાહમાં ઉભો રહીએ છે, જ્યારે પણ અલી અલ્લાહની સામે પેશ આવે છે, ત્યારે અલીને રોવું આવે છે અલ્લાહના ડરથી અને અલ્લાહના બુઝુર્ગીથી. મૌલાએ કાયનાત એની હર નમાઝોની અંદરમાં એટલા ગીરિયા કરતા હતા, એટલા ગીરિયા કરતા હતા અને એની મુનાજાત અને દુઆની અંદરમાં એટલા રોતા હતા કે મૌલાએ કાયનાત બેસુદ થઈ જતા હતા, બેહોશ થઈ જતા હતા. અને કેવી બેહોશી? એમના કે જરાક બેહોશ થઈ ગયા, ઉભા થઈ ગયા, એવી હાલતમાં બેહોશી થતી હતી કે સહાબીઓ દોડતા દોડતા મદીનામાં જનાબે સૈયદતુન નિસાઇલ આલમીન પાસે આવીને બાયરો ખખડાવતા હતા. જનાબે સલમાને ફારસી કહે છે, હું દોડતો હતો અને સૈયદાના દરવાજાને ખખડાવીને કહેતો હતો, એ સૈયદા, અરે અલી એવી રીતના પડી ગયા છે રસ્તામાં કે અમને એમ લાગે છે એમનો જીવ નીકળી ગયો છે. ત્યારે સૈયદા કહેતા હતા, એ સલમાન બતાવ ક્યાં હાલતમાં પડ્યા છે? તો એ કે દુઆ કરતા મુનાજાત કરતા કરતા તો જનાબે સૈયદા કહેતા હતા, એ સલમાન મૂકી દો, એને ઉભા થઈ જશે, એને કાંઈ નથી થયું, એની રૂહ સલામત છે, એ જિંદા છે. પણ જયારે અલ્લાહ સાથે વાતો કરે છે, જયારે અલ્લાહની બારગાહમાં પૂગે છે, ત્યારે અલીની એવી હાલત થઈ જાય છે કે એવી બેહોશી આવી જાય છે કે જયારે ઇન્સાન જોઈ તો એને એમ થાય કે અલીની રૂહ કબ્ઝ થઈ ગઈ છે. અઝીઝાને મુહતરમ, આ મૌલાએ કાયનાતની ઇબાદત છે, આ મૌલાએ કાયનાતને અલ્લાહને પુકારવાની રીત છે, આ મૌલાએ કાયનાતની અલ્લાહ સાથે દુઆ અને મુનાજાત કરવાની રીત છે. આજની રાત 21મી રાત મુનાજાત, દુઆ, ઇબાદતની રાત છે. આજની રાત અલ્લાહની બારગાહમાં અલ્લાહથી સવાલ કરવાની રાત છે. આજની રાત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે માંગવાની રાત છે. માંગવાનો તરીકો હોવો જોઈએ, માંગવાનો એક રસ્તો હોવો જોઈએ કે કેવી રીતના માંગવામાં આવે,
હા અઝીઝાને મોહતરમ, આજે રાતના પણ સવાર સુધી પ્રોગ્રામ છે ઇન્શા અલ્લાહ, જેની અંદરમાં દુઆએ નુદબા રાખવામાં આવી છે, દુઆએ મકારિમુલ અખલાક રાખ્યા છે, નમાઝે હાજાત ઇમામે ઝમાન રાખવામાં આવી છે. પણ એનો અર્થ નથી કે એને એવી રીતના અંજામ આપવામાં આવે કે બસ હર વર્ષે 21મીના જાગવાનું છે, કાલે કામ ધંધો બંધ છે તો આપણે આખી રાત જાગી લીધા અને સવાબ મેળવી લીધા. અઝીઝાને મોહતરમ, આ રાતને મહત્વતા એમ આપવામાં આવે જેવી રીતના કુરઆને મજીદ ફરમાવે છે, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફી શહર. જ્યારે અલ્લાહે એટલી મહાનતા આપી છે, અલીના જેમ તો આપણે અગર મુનાજાત અને ઇબાદત નથી કરી શકતા, પણ અલ્લાહે આપણને આ જે મહાન જિંદગી અને તોહફો આપ્યો છે, આજની રાત જે આપ્યો છે, બીજી રાતની જે ઇન્સાનને આશા નથી, તો એ જરાક શાંતિથી કોસોતરે થઈ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પરની જે છે ઇબાદતની અંદરમાં મશગુલ રહીએ. હા અઝીઝાને મોહતરમ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ને કેવી રીતના ઇબાદત કરવું, કેવી રીતના એમની સાથે મુનાજાત કરવું, ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એની જિંદગીની અંદરમાં સમજાવે છે. જે આખી રાત હજાર તકબીરોથી પસાર કર્યા છે, જે એની જિંદગીની અંદરમાં ફરમાવે છે, હું એક રાત સૂતો છું અને એ પણ રસૂલના હુકમથી. જ્યારે હિજરતની રાત હતી ત્યારે મૌલાએ કાયનાતને પૂછવામાં આવે છે, યા અમીર અલ મોમિનીન, બતાવો શા કારણે તમને રાતના પર કોઈ સૂતા નથી જોતો, તમને દિવસના પર કોઈ રોપોજે થતા નથી જોતો, કેટલા આપણે થાકી જાય છે. એમ નથી કે મૌલાએ કાયનાત બસ એક બ્યુરોની અંદરમાં બેઠા હતા અને આસમાનમાંથી ફરિશ્તાઓ કામ કરતા હતા. મૌલાએ કાયનાત ઈ છે જે એની જિંદગીની અંદરમાં અને જગ્યે હર ડેઝર્ટની અંદરમાં એના હાથેથી મોમિનો અને મુસલમાનો માટે કુવાઓ ખોદતા હતા. મૌલાએ કાયનાત ઈ છે કે જે ટ્રેઝોર પબ્લિકના માલમાંથી સાલેર નહોતા મેળવતા એની ખિલાફતના, ના યહૂદીના બાગમાં જઈ કામ કરીને પોતાની મહેનતથી જે છે પૈસા કમાતા હતા, કે જે ઇબાદતોની અંદરમાં સૌથી પહેલા પહોંચતા હતા. તો એ મૌલાએ કાયનાતને થકાન નથી, મૌલાએ કાયનાતને નીંદર નથી. મૌલાએ કાયનાત જવાબ દે છે, એ સલમાન, અગર રાતના હું નિયત કરું છું સુવાની, તો મને અલ્લાહની યાદ આવે છે કે એમ ન થાય કે મારો ટેમ હું નીંદરની અંદરમાં પસાર કરું અને અલ્લાહની ઇબાદતમાં કોતાહી થઈ જાય, અલ્લાહની ઇબાદતમાં ઓછું થઈ જાય, કે કાલે કયામતમાં અલ્લાહ મને સવાલ કરે, એ અલી, શું હું તારા સાથે કઈ ઓછું કર્યો તો કે તું મારા સાથે ઓછું કર્યો છે? મૌલાએ કાયનાત છે અમીર અલ મોમિનીનની વાત કરે છે. આમ ઇન્સાનની વાત નથી થતી, આમ સહાબીની વાત નથી થતી, આમ શિયાની વાત નથી, અમીર અલ મોમિનીનની વાત કરવામાં આવે છે કે જે એમ કહે છે કે મને નથી ખપતું અલ્લાહની ઇબાદતમાં કમી રહી જાય, જેના બારામાં રસૂલે ઇસ્લામ ફરમાવ્યા છે, ضربة علي أفضل من عبادة الثقلين, યાની અલીની એક તલવારનો ઘા જંગે ખંદકની અંદરમાં એક તલવારનો ઘા એટલો બધો ભારી છે કે જમીન ને આસમાનમાં જેટલા બધા રેવા વાળા છે, આખી યુનિવર્સમાં જેટલા બધા રેવા વાળા છે, એ જાનવર હોય, ઇન્સાન હોય, ફરિશ્તાઓ હોય, કાંકરી હોય, ડેઝર્ટમાં હોય, દરિયામાં હોય, જ્યાં પણ હોય, જેટલા પણ જીવાવાળા અને ક્રિયાટીવ છે, એ બધાની ઇબાદત એક ઠેકાણે રાખવામાં આવે અને અલીની ઝરબતનો એક ઘા એક ઠેકાણે રાખવામાં આવે તો એ અલીની ઈ ઝરબતનો એક ઘા સકલૈનની ઇબાદત કરતાથી અફઝલ છે. એ મહાન અલી શું કહે છે? રાતના નીંદર નથી આવતી કે ઇબાદતની અંદરમાં કોતાહી ના આવી જાય, તો પછી આપણને કેવી રીતના ઇબાદત કરવી જોઈએ? અજીઝાનો, આપણે જેને નીંદર પણ નસીબ થઈ છે, આપણે કે જેને ઇસ્તિરાહત રેપો પણ નસીબ થયો છે, હા આપણે અલી જેવા નહીં બની શકે, कोशिश तो करवानी છે ને. मौलाए कायनात अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम જંગે જમલ પછી જાય છે બસરા જાય છે. બસરા પૂગે છે તો એમના એક ચાહવા વાળા છે વાંકરે, આ અલા યા ઓલા ઇબ્ન હારિસ. મૌલા એને ત્યાં એવી તે થાય છે, એને ત્યાં મહેમાન બને છે, મોટું ઘર છે.
અંદરમાં ઘરે છે. એમ નથી કે કોઈ ગરીબ શિયા ના માલદાર શિયા વાંકે અંદરમાં ઘરે છે. મોલા જોઈ છે ઘર તો મોટો છે પણ ઘર ખાલી છે. કપડા જોઈ છે તો કપડા એકદમ સખ્તી વાળા પડેલા છે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ખાવાનું જોઈ છે તો ખાવાનું પણ એકદમ સખત ગરીબ જેવું ખાવાનું છે. મોલા કે છે ઓલા શું હાલત છે તારી? મારા સમાચાર પ્રમાણે તો તારા પાસે અલ્લાહની આપેલી બધી નેમતો છે, તો કેમ આવી રીતના જિંદગી કરે? મૌલાના શબ્દો સાંભળો, ઓલા શા કારણે તું તારી બાયરી બચ્ચાઓ પર જુલમ કરે છે? જુલમ કરે કે છે મૌલા હું જુલમ નથી કરતો. મૌલા હું નિયત કર્યો કે મને તમારા જેવી જિંદગી કરવી છે. તમે જેમ જીવો છો એ પ્રમાણે જીવવું છે. તમે કેમ સારા કપડા નથી પહેરતા હું પણ નહીં પહેરું. તમે કેમ સારું ખાવાનું નથી ખાતા હું પણ નહીં ખાઉં. તમે શા કારણે સાદી જિંદગી કરો છો સાવ હું પણ એમ કરી. મૌલા છે ના, તારામાં ને મારામાં ફરક છે. તું અને હું બે ફરક ચીજ છે. તારા ઉપર જે રેસ્પોન્સિબિલિટી છે અને મારા ઉપર જે રેસ્પોન્સિબિલિટી છે એ બે રેસ્પોન્સિબિલિટી સરખી નથી. અને સાંભળે ઓલા, જેવી રીતના કયામતના દિવસે તારા સાથે સવાલ જવાબ કરવામાં આવશે અને મારા સાથે કરવામાં આવશે એ સરખું નથી. કે છે કેવી રીતના એ મૌલા? કે છે અલ્લાહે તને નેમત આપી છે તો એની અંદરમાં ઇન્ફાક કર, થોડુંક બાદ આપ, અને બીજું તું પોતે વાપર. તારા પાસે છે તો સારું ખા, છે તો સારું પહેર, વાપર. તું અલ્લાહની નેમત છે, નેમતને વાપરવું અલ્લાહનો શુક્ર છે. કે મૌલા તમે કેમ આમ જિંદગી કરો છો? મૌલા કે છે કારણ કે હું ઇમામ છું, મારા ઉપર રેસ્પોન્સિબિલિટી છું. હું હાકીમ છું, હું ગુવર્નર છું. મારા પાસે તાકાત છે, મારા પાસે કુદરત છે. એટલે મારી ને તારી રેસ્પોન્સિબિલિટી સરખી નથી. મારા ઉપર ઓબ્લિગાટવાર છે એ માટે કે હું હાકીમ છું તો એવી જિંદગી કરું જે મારી ઉમ્મતનો સૌથી ગરીબ કરી રહ્યો છે, જેથી કયામતના દિવસે શિકાયત ના કરે કે હું ગરીબીની જિંદગી કરતો હતો અને અલી મોજ મજા કરતો હતો. અને તું જે છે એ આમ રેઆયત છે, તું એક પેપલ છે. તારા ઉપર એ રેસ્પોન્સિબિલિટી નથી જે મારા ઉપર છે. તો અલ્લાહે જે તને નેમત દીધો છે ને તું વાપર. પણ મૌલા કે છે એ ઓલા યાદ રાખજે, એ જે તું વાપરે છે એમાં એક ચીજની ધ્યાન રાખજે કે જે તારા પાસે હલાલનું આવ્યું છે, વફી હલાલ કા હિસાબુન વફી હરામ કા ઇકાબુન. અગર તારા પાસે હલાલનું છે તો એમ ના સમજજે કે હલાલનું છે તો યા અલ્લાહ, ના, જેટલું વાપરી તેટલું હિસાબ દેવું જોશે. વાપર પણ હિસાબ રાખજે, કોન્ટાબિલિટી રાખજે, વાંગે જવાબ દેવાની છે. અને અગર જો ખુદા ના કરે હરામનું આવી ગયો તો એના ઉપર અઝાબ અને ગુનાહ છે. કોઈનો માલ ચોરીને અગર તું ખાધો તો એના ઉપર અઝાબ છે. કોઈનો ગસબ કરીને ખાધો એના ઉપર ગુનાહ છે. કોઈના પસીનાની મહેનતને તું ખાઈ ગયો તો એના ઉપર ગુનાહ છે. પણ અગર હલાલનું આવ્યું તો એના ઉપર હિસાબ છે. આયા અઝીઝાને મોહતરમ, આ છે અહેલે બેતના મૌલાએ કાયનાત જે દર્શ આપી રહ્યા છે અને મૌલાએ કાયનાત જે અલ્લાહની ઇતાઅત શીખાડી રહ્યા છે. તો મૌલાએ કાયનાત શું કે છે? જાબિર, પહેલી ચીજ જ્યાં મને રોવું આવે છે જ્યારે હું અલ્લાહની સામે ઉભો રહું છું ઇબાદતની અંદરમાં. અને એ જાબિર, બીજી ચીજ જ્યાં મને એકદમ રોવું આવે છે, મૌલાએ કાયનાત કે છે એ જાબિર, હું ત્યારે એકદમ ગેરિયા કરું છું જ્યારે મને કોઈ કહી જાય છે કે તમારા શિયાઓ અંદરમાં ઝઘડા કર્યા છે. બે જગ્યા જ્યારે બે મોમિન ભાઈ એકબીજાથી અબોલાવીએ છે, બે મોમિન ભાઈ એકબીજા ઝઘડા કરે છે તો મૌલાએ કાયનાત કે છે ત્યારે પણ મને ગીરિયા થાય છે. મૌલાએ કાયનાત બે ચીજ શીખાડી ગયા એની જિંદગીની અંદરમાં અને ફરમાવ્યા ફુઝતો વ રબ્બિલ કાબા. એ શું છે બે ચીજ? અલ્લાહ સાથે રિલેશન અને અલ્લાહના બંદા ઇન્સાનોની સાથે રિલેશન. આ બે રિલેશનને મજબૂત કરીને ગયા મૌલાએ કાયનાત. જ્યારે એવું રિલેશન મૌલાએ કાયનાત એવા અખલાક બતાવીને ગયા ત્યારે તો અઝીઝાને મોહતરમ, જ્યારે મૌલાએ કાયનાતનો આખરી વખત આવ્યો
તો તારીખ લખે છે કે ઘરના બારે એટલો માણસ ભેગો થઈ ગયો કે કુફાની અંદરમાં એટલો માણસ ભેગો નહોતો થયો, અને માણસોની અંદરમાં નાના બચ્ચાઓ ચીસા પાડવા લાગ્યા. શું ચીસા પાડવા લાગ્યા? મન લેલ ઐતામે કયા અલી, એ અલી તારા યતીમોનું શું થશે તારા જવા પછી? શા કારણ? ઇમામ અલી અલૈહિ સલામ એવા રોલાશો રાખીને ગયા હતા. મૌલાએ કાયનાત જે છે ઇમામ હસન મુજતબા અલૈહિ સલાતો વસ્સલામ ને વસિયત કરતા ફરમાવે છે અને કહે છે, ઇમામ અલી ફરમાવે છે, કહે છે ખાલિતુન નાસ મુખાલતન ઇન મિત્તુમ મઆહા બકવ અલૈકુમ વ ઇન ઈશ્તુમ હન્નો ઇલૈકુમ. કે છે એ બેટા હસન, આ વસિયતની ધ્યાન રાખજે, હંમેશા યાદ રાખજે. કે છે એ બેટા હસન, એવી રીતના જિંદગી કરજે કે જ્યારે તું મરી જાય તો તારા જનાઝા ઉપર બધે રોય ખુદાયા શું કામ તો આને લઈ લીધો. ઘણી વાર હોય છે આપણે કે સારા માણસ અલ્લાહ જલ્દી લઈ લે છે, આપણે ત્રીસ તો થઈ છે ઘણાના સમાચાર સાંભળીને, અને ઘણા એવા હોય કે આપણે એમ કહેતા હોય ક્યારે જલ્દી જાય, મરી જાય તો એમ કે છૂટા. ઈમાન કે છે એવામાંથી ના બનો કે લોગ રાજી થાય કે મલઉન યઝીદ મર્યો ત્યારે દુનિયા કીધી ઓફ ગયો, મુસલમાન કીધા ઓફ ગયો. પણ જયારે ઇમામ હુસૈનની શહાદતની ખબર પડી તો આખી મદીના ગિરિયા કરવા લાગ્યા. મૌલા કે છે એવી જિંદગી કરો કે જયારે મરો તો તમારા જનાઝા ઉપર માણસો રોય, અને એવી જિંદગી કરો કે જયારે તમે જીવતા હોય તો માણસો તમન્ના કરતા હોય કે તમારી મુલાકાતની માટે આવે. માણસો તમન્ના કરતા હોય કે ક્યારે જલ્દી એની મુલાકાત થાય. માણસો તમન્ના કરતા હોય કે ભાઈ તું મજલિસે નહોતો આવ્યો, પછી દેખાય ક્યાં હતો, યા તો ફોન કરે કેમ કે કાલ નહોતો દેખાણો, યાને માણસો દેખાડે કે તમે મોંકે થતા હતા. એવી જિંદગી કરો. અજીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત એની જિંદગીની અંદરમાં એવી જિંદગી કરીને દેખાડ્યા, એટલે એમ નથી કે એમ પોસિબલ છે એવી જિંદગી. મૌલાએ કાયનાત આજે જે છે, મૌલાએ કાયનાત જયારે પણ કઈ પ્રાસ લખવામાં આવે છે ઇન્ટરનેટની અંદરમાં, જયારે મૌલાએ કાયનાતની ચર્ચા કરવામાં આવે છે તો બધા ઠેકાણે સિર્ફ ઝુલ્ફિકારનો જે છે ઇમાજ દેખાડવામાં આવે છે. ના અજીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત સિર્ફ તલવારથી જોડેલા નથી. અજીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત એ અખલાકથી જોડેલા છે. જે અખલાકથી એક યહૂદી એમ કહે છે, જનાબે સલમાન ફારસીને જયારે મુલાકાત કરે છે કે એ સલમાન, હું દરરોજના જયારે કામે જાઉં છું તો પેલા મસ્જિદે કુફામાંથી બચાવું છું, છેવટેથી હું અલીની ઝિયારત કરું છું, અને કામથી પાછો વળું છું તો મસ્જિદે કુફાથી બચાવું છું, અલીના ચહેરાની ઝિયારત કરું છું, પછી ઘરની અંદરમાં જાઉં છું. જનાબે સલમાન કે છે બતાવ, તું તો યહૂદી છે, અલીને સવાર સાંજ શું કરવા જોવા જાય છે? તો એ યહૂદી ફરમાવે છે કે એ સલમાન, હું અલીની જિંદગીની નજર કર્યો આ કુફાની અંદરમાં, અને અલીના અખલાક જોયો, મને એટલા પસંદ આવ્યા કે હું નિયત કર્યો અને મિન્નત કર્યો, હર સવારના એના ચહેરાને જોઈશ, જેથી ખુશ હું જાઉં કામે, અને જયારે રાતના થાકીને પાછો આવતો હોય ત્યારે પણ અલીના ચહેરાની ઝિયારત કરું કે મારો ઠાકોરો હાઈલો જાય. એક સલાવત અઝીઝાને મોહતરમ, આ એ દર્સે હયાત, આ એ દર્સે જિંદગી છે કે જે મૌલાએ કાયનાત એના ચાહવા વાળાઓને વસિયત કરી રહ્યા છે. એમના ચાહવા વાળાઓને એક ઉલગુ અને એક્ઝામ્પલ મૂકીને જઈ રહ્યા છે, અને હુકમ કરી રહ્યા છે કે એ પ્રમાણે જિંદગી કરો, આ પ્રમાણે જિંદગી કરો. ત્યારે કહેવાય ફુઝતો વરબ્બિલ કાબા. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાતને સવાલ કરવામાં આવે છે મસ્જિદે કુફાની અંદર, કે છે મૌલા બતાવો કે કઈ ચીજ તમને અંકુરાજે કરે છે સારા રફતારની માટે. તમે કેમ કરો છો હંમેશા આવા સારા અખલાક રાખો? સવાલ કરવામાં આવે. તમને ખબર છે મૌલાએ કાયનાત અશઅસ ઇબ્ને કૈસ મલઉન, જોદાનો બાપ, મસ્જિદે કુફા જે હતો ને એના સામે જ ઘર બનાવ્યું પોતાનું.
અને ઇમામ અલી અલૈહિસ્સલામ જયારે જુમાનો ખુતબો દઈને બહાર નીકળે ને તો એ એના જરદામાં મિંબર રાખ્યો છે પોતે પણ કશો દુશ્મન ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલેથી, એની દીકરી પણ એવી, એનો દીકરો પણ એવો જ ઇમામ હુસૈનને શહીદ કર્યો. આખી નસલ ખરાબ હતી. સામે રાખ્યો મિંબર બીજો. મૌલા અલી જયારે નીકળે ને ખુતબે જુમા દઈ તો એ એની મિંબર ઉપર ચડતો, એની મિંબર ઉપર ચડી અને મૌલાએ કાયનાતે ઘારું દેતો હતો. ઘારું બોલતો મિંબર ઉપર ચડી. જનાબે માલિકે અશરફ એકવાર ગુસ્સો આવ્યો, તલવાર ખેંચા. એ કે મૌલા આજે તો એને કાપી જ નાખું, મારી નાખ. મૌલા કે ઘરાવી દે તરફી બહુમાં પાછી નિયામમાં તલવાર. કે મૌલા ગારું આપે છે. મૌલા કે એના ઘરની અંદરમાં તને મને ગારું આપે છે, મને આપે છે ને થોડો તને આપે છે. મૌલા અમે કેમ શિપોર્ટ કરી શકે કે તમને કોઈ ગાર દેતો હોય અને અમે સાંભળે. મૌલા ફરમાવે છે, અમીર અલ મોમિનીન ફરમાવે છે, એ માલિક અગર જો તું તલવારથી તું મારી નાખી તો દુનિયા તારીખમાં એમ લખશે અલી એના એક ઓપોઝરને મારી નાખ્યો તો. યાને મારી જે ડેમોક્રાસી છે, મારી જે આઝાદીના પ્રિન્સિપ છે એના ઉપર કોઈ આંગળી ના કરશે કે અલી જે છે એના ઓપોઝરને માર્યો તો. અને એક માલિક અગર જો હું જઈને એને મિંબરને એના ઘરની અંદરમાં ગરાવીને એને ચૂપ કરાવું તો કાલે તારીખ એમ લખશે કે અલી જયારે હાકીમ હતો એના પાસે પુવાર હતો, એના પાસે પુઈસાંસ હતી, તો એ પુઈસાંસને ખરાબ રીતના ઇસ્તેફાદો કરી અને બિચારો એક માણસ જે ડેમોક્રાસીમાં આઝાદીમાં લિબર્ટી d'expressionને જે વાપરતો હતો, આઝાદીના શબ્દો વાપરતો હતો, ઇમામ અલી એના હુકુમત અને એમની તાકાતને ઇસ્તેમાલ કરીને એનું મોઢું બંધ કરાવ્યું. માલિક તને એ ખપે છે કે અલી ઉપર કારો ધાબ પડી જાય કાલે? હવે માલિકે અશરફ કે છે ના, ઇમામ કે છે બસ એને કરવા દેજે કરે. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને જયારે સવાલ કરવામાં આવ્યો છે, મૌલા તમને કઈ ચીજ અંકુર આજે કરે છે આ પ્રમાણે કરવાનું? બધે સાથે સારું, કોઈ ગાર દે એને પણ સલામ, કોઈ કઈ બોલે એને પણ સુરી, આવી રીતે બધે સાથે કોઈ અજીઝ અને મોહતરમ. એટલે સુધી અમીર અલ મોમિનીનની જિંદગી કે મુઆવિયો શામની અંદરમાં એક કોંકુર રાખે છે. કોંકુર કરે છે કે બધા એક પછી એક આવે અને એના પોતાના વખાણ કરે, મુઆવિયાના વખાણ કરે કે તું કેટલો સારો, તું અમીર, તું આવો, બધાય મોટો કોંકુર. અને જે સારા વખાણ કરશે એને ઇનામ આપતો તો મુઆવિયા. એટલો મગરૂર ફિરૌન હતો. એક માણસને એમ થયું કે જરાક ઓલું શું કે ઘી વધારે ભૂસું, ખિસ્સો વધારે ભારી થાય. આગળ આવ્યો, આવીને કહે છે, એ શામિયો, દુનિયામાં સૌથી સખાવત વાળો મુઆવિયો છે અને સૌથી બખીલ અલી ઇબ્ન અબી તાલિબ છે. ઓલું કરવા માટે, વધારે રાજી કરવા માટે. મુઆવિયો કે આને પકડીને મારે જઈને મારું. પછી પૂછા, મુઆવિયા આ તો તારો સૌથી વખાણ કર્યો, તારા દુશ્મનનો પોતે જેમ તેમ બોલ્યો, તો શું કામ હુકમ કરીશ આને બહાર કાઢો ને એને મારું? એટલે હું એમ નથી કીધો કે તમે જે છે મારા વખાણની સાથે સાથે અલી ઉપર ખોટું બોલો. અલીને લાનત કરાવે છે મુઆવિયો. પણ જયારે આ વાત આવે છે, રિલેશિયો હિમેનની વાત આવે છે, તો જે કટ્ટો દુશ્મન છે એ પણ ઇકરાર કરે છે. મુઆવિયો કે છે શામના દરબારની અંદરમાં મુઆવિયો બયાન કરે છે કે હું બધું કબૂલ કરવા તૈયાર છું, અલી મારે કટ્ટો દુશ્મન છે, અલી ઉપર હું લાનત કરું છું, પણ યાદ રાખજો અલીથી વધારે સખી આ દુનિયામાં ન કોઈ પહેલા હતો ને એના પછી કોઈ થઈ શકશે. જયારે દુશ્મનમાં દુશ્મન, કટ્ટો દુશ્મન પબ્લિકની અંદરમાં જયારે વખાણ કરે કોઈ ઇન્સાનના, એને જ હક છે મસ્જિદની અંદરમાં કહેવાનો પૂછતો વરબ્બિલ કાબા. આ અમીર અલ મોમિનીન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગી છે. મૌલાએ કાયનાતે કહે છે તો તમારી કેમ આવી રીતના હાલત હોય છે, કઈ ચીજ તમને અંકુરા જે કરે છે? મૌલાએ કાયનાત ફરમાવ્યું છે કે જયારે પણ મને ગુસ્સો આવે છે, જયારે મને ગુસ્સો આવે છે, જયારે મને ક્રોધ ચડે છે, તો મને રસૂલે ખુદાની એક હદીસ યાદ આવે છે. અને એ હદીસ એ હોય કે રસૂલે ઇસ્લામ ફરમાવ્યા છે કે ઇન્સાન ગુસ્સાની અંદરમાં જયારે કોઈ ઉપર હમલો કરે છે, ગુસ્સાની હાલતમાં જયારે કોઈ હમલો કરે છે, કમા તત્તબિ અઝબાબ મવાદ અલ્ફાસિદા, એની હાલત એવી થઈ જાય છે જેવી રીતના એક માખી પુબેલ ઉપર બેસી જાય છે. યાની હવે એની અંદરમાં સિર્ફ ફસાદ ફેલાશે, બીમારી ફેલાશે, ખરાબી ફેલાશે. મૌલા કહે છે મને ખરાબી નથી ફેલાવી,
મને સારી ચીજ ફેલાવી છે. જ્યારે આ હદીસ મારા મગજમાં યાદ આવે છે તો હું શાંત થઈને મારા અખલાકને હસના બનાવી નાખું છું. અજીઝાને મોહતરમ, દુનિયાની અંદરમાં આજે આપણે જોઈ દુનિયાના બાદશાહો, આપણે જોઈ આજે મુસલમાનો હાકીમ, બધા શિયા દેશો હોય કે સુન્ની દેશો કે વહાબી દેશો, જેટલા દેશ છે, જયારે આપણે આ લોકોની તારીખને જોઈ, જયારે આપણે આ લોકોની હાલતને જોઈ, જયારે આપણે આ લોકોના કામોને જોઈ, ત્યારે આપણને ખબર પડે કે અમીર અલ મુમિનીન જેવા હાકીમ કદી પણ કોઈ નહીં બની શકે. ભલે દુનિયા ચીસા પાડે કે ફુલાણો અલી જેવો છે, અલી જેવો નહીં બની શકે. ઇમ્પોસિબલ છે. અજીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત ના જમાનામાં મૌલાએ કાયનાત એક જંગમાં ગયા ને તો એની ઝેરા જે એને પ્રોટેજ કરતો એ ઝેરા પડી ગઈ. ઝેરા ખબર છે ને, એ પ્રોટેક્શન માટે પહેરવામાં આવતું એમાં એનું બનાવેલું હતું. એ અડધી ઝેરા તો ઇમામ અલી અલૈહિસ્સલામ જે છે, જે દેવાની ઝેરા હતી, એ ઝેરા તો ઇમામ વેચી નાખ્યા હતા જનાબે સૈયદાનું મહર દેવામાં. કારણ કે રસૂલે ખુદા કીધા હતા, એ અલી તું એટલો શુજા છે કે આ દુનિયામાં કોઈ મરદ નથી તારા સામેથી તારા ઉપર હુમલો કરે, કોઈ એવો મરદ નથી. એટલે એ અલી પછવારેની ઝેરા બાકી રાખજે, કારણ કે આ દુનિયામાં જે તારા ઉપર હુમલો કરશે પછવારેથી ના મર્દના જેમ હુમલો કરશે. કોઈની તાકાત નથી અલીના સામે હુમલો કરવાની, પછવારેથી. આજે પણ દુનિયાની અંદરમાં માણસોની એવી હાલત થઈ ગઈ છે, અને આ રસૂલ જે છે એ હદીસ જે છે આ દુનિયાની અંદરમાં, આ જમાનાની અંદરમાં પણ લાગુ પડે છે. આજે પણ નઉઝ બિલ્લાહ દુનિયામાં શિયાઓના એવા ધંધા થઈ ગયા છે, પછવારેથી હુમલાઓ કરે છે. દેવો ફાસાફાસ, અગર ફાસાફાસ આવે તો જલ્દી હલ થઈ જાય, પછવારેથી જખ્મ હોય છે. અજીઝાને મોહતરમ, તો મૌલાએ કાયનાતની ઝેરા પડી ગઈ, પછવારેની પડી ગઈ. એક મસીહ, એક ક્રેશિયન જે હતો એ જંગની અંદરમાં ઝેરા લઈને હાઈલો ગયો આવે છે કુફાની અંદરમાં. મૌલા દેખે છે કે ઝેરા એ મસીહ ક્રેશિયન પહેરો છે. મૌલા જાય છે ટ્રિબ્યુનલમાં જાય છે, જૂજ પાસે પ્લેન્ટ લખાવે છે, કોરે અલ કાદી મલઉન, એ જમાનામાં કાદી હતો ઇમામ અલી. પ્લેન્ટ લખાવે છે ને કહે છે કે મારી ઝેરા જે છે એ પડી ગઈ, હું ગવાહી આપું છું કે કોઈ પણ હું કોઈને દીધો નથી કદોમાં, અને હું વેચો પણ નથી, અને ફુલાણા માણસ પાછળ હું દેખો મને ઝેરા ખપે છે. ભાઈ મૌલાએ કાયનાત જે બધી લૂંટારી દેવા વાળા ઝેરા માટે શું કામ ઓલું કરે છે? મૌલા જે છે એક તો દર્શ આપે છે દુનિયાના હાકીમોને, અને બીજી ચીજ આ ઝેરા રસૂલ કીધા હતા અલી આને ના મૂકજે, આને તું રાખ. છે તો કાઝી જે ટ્રિબ્યુનલનો જજ હતો એ કોન્વોકે કરે છે ઓલા મસીહ કે છે અલી જે છે એ ફરમાવે છે કે તું એની ઝેરા ચોરી લીધો છે. ઓલો કે છે ના હું નથી ચોર્યો. કાઝી ઇમામ અલીને કે છે યા અલી, તમારા પાસે કોઈ પ્રયોગ છે કે તમે વેચા પણ નથી અને તમે લીધા પણ નથી, કોઈ ગવાહ છે, કોઈ તેમોય છે? ઇમામ અલી કે છે ના કોઈ તેમોય નથી. ઓલા મસીહને કે છે તું કસમ ખાય છે કે આ અલી તને દીધો છે પણ તું ચોર્યો નથી? મસીહ હતો, હવે જે ચોરી લીધો એ ચોરી કર્યો, બીજા ગુનાની એને શું વ્યાજી હોય? એ કે હું કસમ ખાઉં છું હું ચોર્યો નથી, અલી મને દીધા છે. જૂજ કે છે યા અલી, કાયદો ઇસ્લામનો એ કે છે કે તમારા પાસે કોઈ પ્રયોગ નથી, કોઈ ગવાહ નથી, અને આ કસમ પણ ખાધો તો આ ઝેરા એને દઈ દેવામાં આવે, તમને પાછી નહીં દેવામાં આવે. જો ઇસ્લામના કાયદા. જુસ્તી અલી હાકિમ છે, માર મારીને લઈ શકતા હતા કે નહોતા લઈ શકતા? એ મસીહના ઘરેની આર્મે મોકલાવી શકતા હતા કે નહોતી મોકલાવી શકતા? આર્મીની જરૂરત નહોતી. અહીંયા જૂજને કહી શકતા હતા કે ના, કે તું કોણ? હું ખલીફો છું. મૌલાએ કાયનાત કે છે તમારો દેશીજો છે કે આ મારો દેશીજો છે? d'accord. એ માટે કે જસ્ટિસ તો દેશીજો છે, અલી કબૂલ કરે છે, માથું નીચું કરીને હાઈલા જાય છે. જયારે ઓલો ક્રેશિયન જોઈ છે આ કે છે યા અબલ હસન એક મિનિટ ઉભા રહી જાઓ. એ કે શું છે? કે છે યા અલી, હું દુનિયામાં કેટલા હાકીમોની તારીખ પહેરો છું, રસૂલ બાદ, તમારા રસૂલ બાદ કેટલા હાકીમોને દેખો છું, અને હું દેખો છું આ લોકો કેવા રફતાર કરે છે માણસો સાથે, કેવા અખલાક કરે છે, અને કેટલા કાયદાઓને ઠુકરાવે છે અને જૂઠલાવે છે. અલી આજે જે તમે આ અખલાક દેખાઈ રહ્યા છો, તમને ખબર છે કે આ હું ચોરી કરી રહ્યો છું, તમે ઇમામ છો, મસીહ ક્રેશિયન છે, મને ખબર છે કે તમને ખબર છે કે હું આ ચોરી કર્યો છું, અને હું કબૂલ કરું છું હવે કે હું આ ચોરી કર્યો છું. પણ એ અલી
જે પ્રમાણે તમે માથું નીચું કરી અને જસ્ટિસના જે હુકમ છે એને કબૂલ કર્યા, ભલે તમારા કોંત્ર હતો એક હાકીમ બનીને, આથી મને ખબર પડે છે કે તમારા અખલાક આમ ઇન્સાન જેવા નથી, તમારા અખલાક બની ઇસ્રાઈલના નબીઓ જેવા છે. તો બેશક તમે હક ઉપર છો અને તમે સાચા રસૂલના ખલીફા છો. આજે હું તમારા હાથમાં કબૂલ કરું છું ઇસ્લામ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. જો અજીઝાને મુહતરમ, આ છે અમીર અલ મોમિનીન અલૈહિ સલાતુ વસ્સલામ. એ અજીઝો, ઘણી વાત કરવાની હતી પણ વખત નથી. બસ ઇમામ અલી અલૈહિ સલાતુ વસ્સલામ જે છે, છેલ્લી વસિયતોની અંદર જે કરે છે ઇમામ હસન મુજતબા અલૈહિ સલામને, એની અંદરમાં ઇમામ અલી અલૈહિ સલામ એક બીજી ચીજ ફરમાવી છે કે એ હસન, પહેલું તો ઈ મારા યતીમોને ના ભૂલ. સિર્ફ ઇમામ હસન સાથે એક વસિયત છે ઇમામ હસન ને ઇમામ હુસૈન અને બધા શિયાઓમાં. એક છે જ્યારે ઇમામ અલી અલૈહિ સલામ જે ઇમામત આપે છે ઇમામ હસન, ત્યારબાદ એ છે બીજી ચીજ, એ હસન મોમિનની ઇજ્જતને સાચવવું છે. બીજી ચીજ ઇમામ હસનની જે છે, એ હસન જે માણસ મારા માથામાં ફાયરો છે, એણે સિર્ફ મારા માથા ઉપર હમલો નથી કર્યો, એણે કાબા ઉપર હમલો કર્યો છે. એણે સિર્ફ અલીનું માથું નથી ફાયરો, એણે કાબાની દીવાર તોડી છે, અલ્લાહના ઘરને તોડ્યો છે. પણ એ હસન જે એક માણસની, જે એક મોમિનની ઇજ્જત ઉપર હમલો કરે છે, એ કાબાના હમલા કરતાથી વધારે સખત હમલો હોય છે. કેવી જિંદગી કરતા શીખાડે છે આપણને. આપણા માટે ડર તો છે આપણા માટે, આપણી જિંદગીની માટે. આપણા ઇમામ છે, આપણે માને છે, આપણે નારે હૈદરી કરે છે, આપણે અલી અલી કરે છે, આપણે ઈદે ગદીર મનાવે છે. કે છે આ બીજી વસિયત કે મોમિનની ઇજ્જત ઉપર ધ્યાન રાખજે તું. એક માણસ આવે છે ઇમામ અલી અલૈહિ સલામ પાસે, કંબર ને કે છે મને અમીર અલ મોમિનીન નું કામ છે. તવજ્જો, કે છે શું કામ છે? કે છે હું ગરીબ છું, હું જરૂરતમંદ છું, મને જરાક કઈ જરૂરત છે, હું માંગવા આવ્યો છું. ઇમામ અલી અલૈહિ સલામ કે છે કંબર, જે દીવો બળે છે ને, ભૂજી બળતી હતી ને, કે છે એને ઠાર નાખ, અંધારું કર નાખ, અંધારું, રાતનો વખત અંધારું કર, પછી માણસને ગરમ. જનાબે કંબર અંધારું કરી નાખે છે, અંધારું ગુપ્ત થઈ જાય છે, હાથ પકડીને માણસને લઈ આવે છે, કે છે આ અમીર અલ મોમિનીન હવે તારી હાજતમાં. ઓલો માણસ કે અમીર અલ મોમિનીન તમે મારાથી ખીજાઈ ગયા છે, હમણાં તો દીવો બળતો તો તમે મને આવકારી દીવો ઠારીને બહાર, દીવો ઠારીને અંદર ગરાવ્યા. કે છે ના, હું ખીજાઈ નથી ગયો, હું એ માટે ભૂજી ઠારી નાખ્યો કે જયારે કોઈ માણસ માંગે છે ને તો એની ઇજ્જતને જે છે બીજાના સામે પેશ કરે છે, એની ઇજ્જતને. તો એનું માથું નીચું થઈ જાય છે, શરમ થાય છે, એને માંગતા શરમ થાય છે. તો હું દીવો ઠારી નાખ્યો કે તને મારા સામે માંગતા શરમ ના થાય, અને જયારે હું તને આપું તો મને દેતા જે છે મગરૂરી ના આવી જાય કે હું કે આ ફુલાણાની મદદ કર્યો તો. હું કાલે બહારે નીકળું તો તારો ચહેરો ના દેખું કે એ ચહેરાને જોઈને મને એમ થાય યા કોઈથી કહેવાય જાય તને ખબર છે ફુલાણાની મદદ હું કર્યો તો. હવે તાકાત નથી આપણે અમીર અલ મોમિનીન ના માનવા વાળા. આપણી જિંદગી આપણે જોઈ આજે રાતના સબે કદ્ર છે ને, બેસીને આપણે આ વિચાર કરે આખી જિંદગી, અને આ તરફ આપણે જોઈએ અમીર અલ મોમિનીન અલૈહિ સલાતુ વસ્સલામ. અમીર અલ મોમિનીન અલૈહિ સલાતુ વસ્સલામ વખત થાય છે ચૂલે ફેન્જીમાંના તો પૈસા જે ટ્રેઝોર પબ્લિક ના હતા એમાંથી બધાને ભાગ દેવામાં આવે, બધાને દેવામાં આવે ભાગ, બધાને. ઇમામ અલી અલૈહિ સલામ બધાને બોલાવે છે, એક એકને દે છે. જનાબે સલમાને ફારસી એમના ઓલા છે ટ્રેઝોરિયર, મિનિસ્ટર ઓફ ઇકોનોમી જનાબે સલમાને ફારસી આપે છે. ઇમામ અલીને પણ એમાંથી ભાગ મળતો તો સાલે દેતા, ઇમામ અલીને આપે છે આ તમામ. એ ટાઈમે કોઈ કે છે યા અલી એક મુસાફિર આવ્યો છે, એક વયાજર આવ્યો છે બહારથી, અહીંયા ગ્રેનો કોઈ નથી અને એને કઈ જરૂરત છે, તમારી પાસે કઈ બળ્યું છે દેવાનું ટ્રેઝોર પબ્લિકમાં?
ઇમામ અલી કે જેટલું હોય છે હું તો જીવી પાર ફુલાન આટલા માણસ છે બધું જેટલું હોય છે દઈ દઉં જીવી કરી. ઇમામ અલી જયારે ટ્રેઝોર પબ્લિક ખલાસ થઈને બધાને દઈ દેતા હતા પારમુઆ, પછી નમાઝ પડતા હતા એ જગ્યામાં. ખુદાઈ અલ્હમ્દુલિલ્લાહ બધાને એનો હક પહોંચાડી દીધો. કે છે પણ એને ક્યાં અહીંયા આવે? ઓલો માણસ આવે છે ઇમામ અલી એને અંદરમાં લઈ જાય છે. જે ઇમામ અલીને જે મળ્યા હતા ને બધાને મળે એટલું. હાકિમ છે, બાદશાહ છે, પ્રેસિડન્ટ છે, સૈકાત પેઈના હાકિમ છે ઇમામ અલી. એને એટલું જ મળે છે જેટલું એના ગુલામ કંબરને મળે છે. એનો ઇસ્કલાફ કંબરને જેટલું દેવામાં આવે છે એટલું ઇમામ અલીને દેવામાં આવે છે. કે છે અહીંયા ઇમામ અલી એના ખિસ્સામાં હાથ નાખે છે જેટલા હતા. ઇમામ અલી કે છે મારા પાસે જો આટલા છે આનાથી કઈ ના વાંધો. કે છે યા અલી કઈ ના વાંધો, આ મને થઈ રહેશે જરાક મારા ઘર સુધી પહોંચી જાય સાથે ખાવા પીવાનું. ઇમામ અલી એને લઈ ગઈ હાઈલા જાય એ હાઈલો જાય છે. ઇમામ અલી રાતના જે છે નીકળે છે એની તલવાર વેચવાની. ઝુલ્ફિકાર જ નહોતી, કેટલી તલવારો હતી ઇમામ અલી પાસે. એમની એક તલવાર હતી એને વેચવા નીકળે છે. ઓલો માણસ જે દેખો તો ને એ જોઈ છે મૌલાએ કાયનાત એમની તલવાર વેચે છે બજારમાં. પૈસા જેટલા હતા હાઈલા ગયા, તલવાર વેચે છે. હવે ઇમામ તલવાર વેચીને જયારે ઘરે પાછા જતા હતા પછવાડે દોયરા, યા અબલ હસન હમણાં હું માંગવા આવ્યો તમે ખિસ્સામાંથી આપી દીધા, મારા મનથી તો તમારા પાસે હશે એટલે આવી પાછું. આ તો તમે અહીંયા બજારમાં વેચો છો, શું બાબત છે? મૌલાએ કાયનાત કે ના કાંઈ બાબત નથી. અલીને પસંદ આવે છે, અલીને ગમે છે કે એના પાસે જે હોય એ કોકને કામ આવે. તું મારા પાસે માંગ્યો, તું મુસાફિર હતો, હું તો અહીંયાનો રેવા વાળો છું, તું તો અહીંયા એતરા જે છે, તારું કોઈ નથી, ના તારો કુટુંબ છે, તો મને જે મળ્યા તે હું તને આપી દીધો. હવે મને જરૂરત પડી તો હું તારી મદદ કર્યો તો અલ્લાહે મને મારા તલવાર વેચીને મારી રોજી મોકલાવી દીધો. પગે પડી જાય છે, શામથી આવ્યો તો કે છે યા અબલ હસન, શામથી હું આવ્યો છું, એ જગ્યામાંથી આવ્યો છે જ્યાં મુઆવિયો હરોજના તમને લાનત કરે છે. યા અબલ હસન માફી માંગુ છું, હું પણ તમને લાનત કર્યો તો. આજે કબૂલ કરું છું કે મોહમ્મદ મુસ્તફા એ રસૂલ છે, એ ધર્મના રસૂલ છે જેનો અલી ઇબ્ન અબી તાલિબ વારસદાર અને વસી છે. મોહતરમ મૌલાએ કાયનાત જેનો માતમ બનાવવાને આપણે તારીખ લખે છે કે એક એવો વખત આવે છે મૌલાએ કાયનાત છે એના સહાબીઓ અને દોસ્તારો, હવે તમે બહાર જાઓ, મને મારા ઘરવાળા ઉઠતા. જયારે મૌલા આ શબ્દ કાઢે છે સમજી જાય છે બધા કે બસ હવે મૌલાનો આખરી તારીખ છે. બધા ઘરમાંથી તો બહાર નીકળી જાય છે પણ કુફાની અંદરમાં કોફરામ બપા થઈ જાય છે કે અલી હવે એના આખરી વસિયત કરી રાખ્યા છે. અઝાદારો તારીખ લખે છે આખો કુફા અલીના ઘર જે છે ઘેરી લે છે આખો કુફા. કોઈ વાહ અલિયાનો અવાજ બલંદ કરે છે, કોઈ વાહ મુહમ્મદાનો અવાજ બલંદ કરે છે. બધા માતમો કરી રહ્યા છે, ઘરથી બહાર આખો કુફા ગીર્યા કરે છે. એ ટાઈમે જે છે એ કુફાઓના વચમાંથી એક આવાજ બલંદ થાય છે, મન લિલ ઐતામિક યા અલી, મન લિલ ઐતામિક યા અલી. નાના નાના બચ્ચાઓનો આવાજ બલંદ થાય છે કે અલી તારા યતીમોનું શું થશે તારા પછી, તારા યતીમોનું શું થશે તારા પછી, કોણ અમારી ધ્યાન રાખશે? ઇમામ અલી અલૈહિસ્સલામ ગીર્યા કરે છે, રોય છે. ઇમામ હસન મુજતબા કે છે મારા બાપા ગીર્યા કરે છે, હું પરખે આવ્યો એ બાબા શા કારણે તમે ગીર્યા કરો છો? કે છે એ હસન મને જેટલા તમે ગમતા હતા ના આ બારે જે બચ્ચા ઉભા છે મને એટલા જ ગમતા હતા. એ હસન જેવી રીતના હું તમને પ્યારથી મોટો કર્યો હરોજના હું એ જ પ્રમાણે આ લોકો સાથે વર્તાવ કરતો હતો. એ હસન વચન દે આ અલીને કે અલીના દફન બાદ આ કુફામાં એક યતીમ નહીં હોય જેના આંખમાંથી આંસુ નીકળે. અઝાદારો ઇમામે હસન મુજતબા કહે છે કે હું વચન દીધો મારા બાબાને કે બાબા હું હસન વચન આપું છું
کہ આકુફાની અંદરમાં જ્યાર સુધી હસન મુજતબા હાજર છે કે યતીમના આંખમાંથી આંસુ નહીં નીકળે. જે પ્રમાણે તમે એ લોકોની ધ્યાન રાખતા હતા એ જ પ્રમાણે હું આ લોકોની ધ્યાન રાખીશ. એ અઝાદારો, અરે કેટલા મહેરબાન મૌલા, કેટલા પાકો પાકીઝા મૌલા, કેટલી મોહબ્બત કરવા વાળા મૌલા. અરે દુનિયા એની કદર ના જાણવી. એ અઝાદારો, અરે આજે ફિર હુસૈન યતીમ નથી થયા. વાહ વૈલા, અરે શિયાઓની યતીમીની રાત છે. અરે આપણા પર બાપની શહાદતની રાત છે, ઉમ્મતના બાપની શહાદતની રાત છે. એ શિયાઓ, ઘરે બાદશાહ થાય તમારો. અરે મારો પુરુષો તમને પર આપું છું. આજ તમે પર યતીમ છો, આજ હો પર યતીમ છે. અરે જે રહેમત નો સાયો હતો, વાહ બહેલા, રહેમતનો સાયો જઈ રહ્યો છે. અજરો અલ્લાહ. એ અઝાદારો, અરે ઇમામે અમીર અલ મોમિનીન અરે પોતાના એક બચ્ચાઓને બોલાવે છે. અરે તારીખ લખે છે. ઇમામે હસન મુજતબાને બોલાવે છે, ઇમામે હુસૈનને બોલાવે છે, જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમને બોલાવે છે, બધા બીજા બચ્ચાઓ આવે છે. અરે હઝરત અબ્બાસ પર આવે છે. એ અઝાદારો, બધા બચ્ચાઓ આવી જાય છે. ઇમામે અલી અલૈહિ સલામ અરે આખરી વસિયત કરે છે. એના પાસે 5 ચીજ હતી. એ 5 ચીજ જે છે વારસાની અંદરમાં આપે છે અને વારસામાં આપીને ત્યારબાદ કહે છે, એ બેટા હસન, એ બેટા હસન, હવે તું આવ, એક બચ્ચાને તારા હાથમાં સોંપું, એક બચ્ચાને તારા હાથમાં આપું. ઇમામે હસન આવે છે, એના હાથમાં પહેલા ઇમામે હુસૈન નો હાથ આપે છે, જનાબે ઝૈનબ નો હાથ આપે છે, ઉમ્મે કુલસુમ નો હાથ આપે છે, મોહમ્મદ હનફિયાનો હાથ આપે છે, એક નો હાથ આપે છે, હાથ આપે છે. અરે અઝાદારો, તારીખ લખે છે. અરે બધાનો હાથ આપી દે છે. હઝરત અબ્બાસ નો હાથ નથી આપતા. અરે અઝાદારો, કોરામ બચી જાય છે. અરે 14 વર્ષના હઝરત અબ્બાસ ખોરામાં બેસી અરે રોડી રહ્યા છે, ગિરિયા કરે છે. અરે આવીને જનાબે ઉમ્મુલ બનીન ના પરખે આવે છે. એ માં ઉમ્મુલ બનીન, અરે અબ્બાસ ની શું ભૂલ થઈ ગઈ છે? અરે બાબા અબ્બાસ ને ભૂલી ગયા. એ અઝાદારો, ઇમામે અલી ની નજર પડે છે કે તમે અબ્બાસ વાળા પરખે આવો. અરે હઝરત અબ્બાસ આવે છે. એ શિયાઓ, અરે દિલ હોય તો સાંભળો, અરે ગિરિયા કરો. અલી ની શહાદતની રાત છે. અરે હઝરત અબ્બાસ નજદીક આવે છે. હઝરત અબ્બાસ આવી ગયા. અરે જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ ને બોલાવે છે. અરે જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ બેઠે છે. જનાબે હઝરત અબ્બાસ ને કહે છે, અબ્બાસ, તારા માટે એક મોટી રેસ્પોન્સિબિલિટી રાખ્યો છું. આયા તું એ રેસ્પોન્સિબિલિટીને અદા કરી. જનાબે હઝરત અબુલ ફઝલ અબ્બાસ કહે છે, બાબા, અરે મારા માટે શું એવી રેસ્પોન્સિબિલિટી છે? અરે હઝરત અબ્બાસ ના હાથમાં અરે જનાબે ઝૈનબ ની ચાદર લઈને રાખે છે. ઉમ્મે કુલસુમ ની ચાદર રાખે છે. કે છે બેટા અબ્બાસ, ઝૈનબ ઉમ્મે કુલસુમ ની ચાદર અરે તને હવાલે કરું છું. અઝાદારો, તારીખ લખે છે જયારે કરબલામાં હઝરત અબ્બાસ ઘોડા ઉપરથી પડ્યા, ઇમામે હુસૈન પૂગ્યા. હઝરત અબ્બાસ કહે છે, એ આકા હુસૈન, અરે બીબ શહેજાદી પાસે માફી માંગજો મારા બધી. આજે અબ્બાસ, અરે બાપને કરેલો માર્યો મૂકીને દુનિયાથી જઈ રહ્યા છે. અજરો કો અલ્લાહ, ખુદા તમને કોઈ ગમવા ના રૂલાવે સિવાય ગમે અહેલે બૈતની અંદરમાં. એ અઝાદારો, હઝરત અબ્બાસ ને કે છે ઉભો થા. હઝરત અબ્બાસ ઉભા થાય છે. ઇમામે હુસૈન ને બોલાવે છે. એ બેટા હુસૈન આગળ આવ. ઇમામે હુસૈન આગળ આવે છે. અરે હઝરત અબ્બાસ નો હાથ લે છે, ઇમામે હુસૈન ના હાથમાં આપે છે. અરે
ارے جناب ام البنین کہتے اے مارا والی و وارث بتائی ہاتھ سن ہاتھ مائی پا ارے مارا بیٹا دیسو کئی پھول سہی گئی چھے ایرو عاصف حسین نہ ہاتھ مائی پا ارے علی ابن ابی طالب ارے بستر موت پر گریا کرے چھے اے ام البنین ایک وہ دیوس آؤسے ارے عباس نہ ہاتھ حسین پر قربان تھاتے اے ام البنین پیارے ہو نہیں ہو اے بات آدھے سونپی دو چھو اے ازادارو حضرت عباس نہ پر ہاتھ سونپائی گیا ارے وصیت ختم تھائی بدوئی تھائی گیو امام علی علیہ السلام کہتے اے بیٹا حسن ارے ایک آخری تمنا چھے اے تمنا نے پوری کری چھے امام حسن کہتے بابا بتاؤ ارے آخری تمنا سو چھے تمہاری امام امیر المومنین کہتے اے بیٹا حسن ارے گھر نہ پردہ نے ہٹاؤ کہتے کہ بابا کہتے کھیلی زیارت کری لو ماری امت نے مارا شیعوں نے مارا یتیموں نے ارے پردو ان چوتھائی سے امام علی علیہ السلام اشاروں کرے تھے اے مارا شیعوں علی ناکلہ سلام ازادارو امام علی علیہ السلام نے ارے روح قبضہ کھائی جائے چھے ارے علی دنیا دی جائلہ جائے چھے ارے جبرائیل ماتم کرے چھے ارا قد قتل العلی ارا قد قتل العلی ارے آواز بلند تھائی چھے انا للہ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ اے شیعہ علی ارے ماتم کرو کہ آج تمہیں یتیم تھیا رحمت خدا دنیا نے مصیبت آسمان علی مولا علی مولا یہ جنازہ ہے علی کا یہ جنازہ ہے علی کا یہ جنازہ ہے علی کا شاہ خیبر گیر کا یہ جنازہ ہے علی کا آج بابا مر گیا ہے شبر و شبیر کا یہ جنازہ ہے علی کا یہ جنازہ ہے علی کا شاہ خیبر گیر کا یہ جنازہ ہے علی کا فاطمہ زہرا کے مرقد سے صدا آنے لگی فاطمہ زہرا کے مرقد سے صدا آنے لگی ہر صدا آنے لگی یہ مصائب رہ گیا تھا کیا میری تقدیر کا یہ جنازہ ہے علی کا یہ جنازہ ہے علی کا شاہ خیبر گیر کا یہ جنازہ ہے علی کا یا رسول اللہ یہ جبریل نے رو کر کہا یا رسول اللہ یہ جبریل نے رو کر کہا ہائے یہ رو کر کہا ایک حلقہ اور ٹوٹا نور کی
زنجیر کا یہ جنازہ ہے علی کا، یہ جنازہ ہے علی کا، شاہ خیبر گیر کا یہ جنازہ ہے علی کا، یہ جنازہ ہے علی کا، شاہ خیبر گیر کا یہ جنازہ ہے علی کا۔ غم علی کی بیٹیوں کے پھر سے تازہ ہو گئے، غم علی کی بیٹیوں کے پھر سے تازہ ہو گئے، ہائے تازہ ہو گئے، غم ابھی بھولی کہاں تھی مادر دلگیر کا یہ جنازہ ہے علی کا، یہ جنازہ ہے علی کا، شاہ خیبر گیر کا یہ جنازہ ہے علی کا۔ آج بابا مر گیا ہے شبر و شبیر کا یہ جنازہ ہے علی کا۔ نہ جانے علی کو کیا خیال آتا رہا، نہ جانے علی کو کیا خیال آتا رہا، ہے خیال آتا رہا، منہ کبھی زینب کا دیکھا تو کبھی شبیر کا یہ جنازہ ہے علی کا، یہ جنازہ ہے علی کا، شاہ خیبر گیر کا یہ جنازہ ہے علی کا۔ آج بابا مر گیا ہے شبر و شبیر کا یہ جنازہ ہے علی کا۔ بیٹیوں کو دیکھتے ہیں اور روتے ہیں علی، بیٹیوں کو دیکھتے ہیں اور روتے ہیں علی، اور روتے ہیں علی، ہائے وہ ظالم تصور شام کی تشہیر کا یہ جنازہ ہے علی کا، یہ جنازہ